ઉત્તર પ્રદેશમાં સંભલ હિંસાની તપાસ કરી રહેલી ન્યાયિક તપાસ સમિતિએ ઘટના સ્થળની લીધી મુલાકાત, નુકસાનના મૂલ્યાંકનની પણ કરાઈ સમીક્ષા। દિલ્હીમાં 8મી ડિસેમ્બરથી શરૂ થશે ભાજપની પરિવર્તન યાત્રા। ભ્રષ્ટાચાર કરનારી આમ આદમી પાર્ટીની સરકાર હટાવવાનો છે યાત્રાનો ઉદ્દેશ। બાંગ્લાદેશમાં બંધ નથી થઈ રહી હિન્દુઓને નિશાન બનાવવાની ઘટનાઓ, સંતો બાદ હવે હિન્દુ પત્રકારોની પાછળ લાગી પોલીસ। અલ્પસંખ્યકોની સુરક્ષાને માટે ઇસ્કોન દ્વારા કરાઈ પ્રાર્થના સભા। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનને કોર્ટમાં કરાયા રજૂ। કુખ્યાત ગેંગસ્ટર સાથેની વાતચીતનો ઓડિયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ। ભાજપે કેજરીવાલ પર સાધ્યું નિશાન। ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના કાશ પટેલને બનાવ્યા એફબીઆઈના ડાયરેક્ટર। ટ્રમ્પે કાશ પટેલને ગણાવ્યા અમેરિકન ફર્સ્ટ ફાઇટર। ગુજરાતીઓમાં ખુશીનો માહોલ। રણોત્સવ જવા માટે નવી વોલ્વો બસ સેવાનો પ્રારંભ। જીએસઆરટીસી અને ગુજરાતના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ એરપોર્ટથી શરૂ કરાઈ બસ। પ્રવાસીઓ નિગમની સત્તાવાર વેબસાઇટ પરથી કરાવી શકશે રિઝર્વેશન। સૈયદ મોદી ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં આજે મહિલા સિંગલની ફાઇનલમાં પીવી સિંધુનો સામનો ચીનનો લો યુ વોની સાથે, તો પુરુષ સિંગલ ફાઇનલમાં લક્ષ્ય સેન અને હેંગ જેસન હશે સામે।